નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયો કહીશું કે જીએસએસબી દ્વારા રેવન્યુ તલાટી પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે કે કયા કયા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવેલો છે તેની વાત કરીશું અને કઈ તારીખે છે તે પરીક્ષા યોજાવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશે. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો રેવન્યુ તલાટી ભરતી 2025 પરીક્ષાના 5 દિવસ પહેલા છે તે પરીક્ષા કેન્દ્રમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે. તો જે પણ ઉમેદવારો 14/9/2025 ના દિવસે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા આપવાનો હોય તે તમામ મિત્રો છે તે આ વિડીયો છે તે ખાસ જોઈ લેજો. તો ઓફિશિયલ માહિતી મુજબ તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ વિભાગ વર્ગ 3ની 14/9/2025 ના રોજ યોજાનારી પરીક્ષાના કોલ લેટર તથા સરનામા તથા પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવેલો છે. ગુજરાત બોર્ડ પસંદગી મંડળ દ્વારા તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી વર્ગ કોલ લેટર છે તે 4/9/2025 ના રોજ 1 કલાકથી છે તમામ મિત્રો જે ojas.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને કોલ લેટર છે તે ડાઉનલોડ કરી લીધા છે. ત્યાર પછી પરીક્ષા કેન્દ્રના સરનામા અપૂરતા જણાવવામાં આવેલા છે, જેમાં પૂર્તતા સાથે છે તે સરનામા નીચે મુજબ ધ્યાનમાં લેવામાં આવેલા છે. તો પરીક્ષા કેન્દ્ર ઉમેદવાર છે તે જાણવામાં આવેલું છે. એટલે કે વાત કરીએ કે ઉમેદવારો કઈ જગ્યાએ પરીક્ષા કેન્દ્રમાં કયા કયા કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવેલા છે. તો કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામા અને ધ્યાનમાં લેવા પરીક્ષા કેન્દ્રનું સરનામું છે તે તમે જોઈ શકો છો. કે સૌપ્રથમ વાત કરીએ તો વિદ્યાર્થ મલ્ટીપર્પઝ સ્કૂલ, સિવિલ હોસ્પિટલ રોડ, માંગોળ જેમાં છે તે આપમાં વલસાડ છે તે આપવામાં આવેલું છે. ત્યાર પછી પ્લીસ રોડ છે તે પ્લીસ રોડ બોટાદ જે સરનામા છે તે ધરવામાં આવેલા છે. તે ખાસ છે તે તમે વિડીયો કોલ રાખી અને જોઈ લેજો, કેમ કે આ તમામ માહિતી આપવામાં હશે તે વિડીયો બહુ લાંબો થઈ જશે. અને આની જો પીડીએફ તમારે જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, ત્યાં જોઈન થઈ જાઓ. અને ત્યાંથી તમને તમામ માહિતી છે જે આ નોટિફિકેશન ડાઉનલોડ થઈ જશે. અને લાસ્ટમાં છે બ્રાઇટ ડે સ્કૂલ જે વડોદરા અને વાસણ ભાયાલી મેન રોડ વડોદરા ખાતે છે તે પરીક્ષા યોજાવાની છે. ત્યાર પછી ઉપરોક્ત તાપી જિલ્લામાં વહીવટી તંત્ર તરફથી મળેલી રજૂઆતે ધ્યાનમાં લેતા નીચે મુજબ કોષ્ટકના કોલમ 2 માં દર્શાવેલા પેટા કેન્દ્ર તથા કોલમ 3 મુજબ પેટા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજના કરવામાં આવેલી છે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. અને કોલ લેટર દર્શાવેલા જૂની પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામાની વાત કરીએ તો આદર્શ નિવાસ શાળા, કન્યા શાળા સરકારી વસાહત ઓડા રોડ સોનગઢ ને જી પાલિક તાપી છે. ત્યાર પછી જૂના પરીક્ષા કેન્દ્રમાં બદલવા ધ્યાનમાં નવા પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું વાત કરીએ તો સરકારી વિજ્ઞાન કોલેજ ઓટા રોડ સોનગઢ ને જી તાપી છે. ઉપરોક્ત બાબતે કોઈ પણ માર્ગદર્શન આવશ્યકતા જણાય તો મંડળની વેબસાઇટ હેલ્પલાઇન નંબર જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રૂબરૂ સમય દરમિયાન છે તે સંપર્ક કરવાનો રહેશે. આ માહિતી છે તે જીએસએસબી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર 11/9/2025 ના દિવસે છે તે આપવામાં આવેલી છે. તો ખાસ જે પણ ઉમેદવારોને 14/9/2025 ના દિવસે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા આપવાના છે તેવા તમામ મિત્રોને ખાસ છે આ વિડીયો શેર કરજો. અને તમારા પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થયો છે ને તે ખાસ જોઈ લેજો. તો આજના વિડીયોની જો માહિતી સારી લાગી તો ખાસ તમારા મિત્રોને શેર કરો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ પર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.